નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આમ તો મજામાં જ હશો, કારણ કે ફિઝિક્સના લગભગ 4 ચેપ્ટર જે છે એ પૂરા થયા છે, બરાબર. ચોથું ચેપ્ટર જે છે એ આપણે લાસ્ટમાં પૂરું કર્યું. અત્યાર સુધી આપણે પ્રકરણ 1 થી 4, એમાં પહેલું પ્રકરણ જે છે એ ભૌતિક જગત હતું, બીજું જે છે એ માપન અને એકમ પદ્ધતિ, ત્રીજું અને ચોથું ચેપ્ટર જે છે એમાં ગતિ વિશેનો ખ્યાલ મેળવ્યો. બાળકો, ત્રીજું ચેપ્ટર જે છે એ સુરેખ પથ પર ગતિ હતું અને ચોથું ચેપ્ટર જે છે એ સમતલમાં ગતિ હતું. ગતિ એટલે આપણને ખ્યાલ છે, એની અંદર આપણે સ્થાન ભણ્યા, સ્થાનાંતર ભણ્યા, પથ લંબાઈ સમજ્યા, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, સાપેક્ષ વેગ, અચળ પ્રવેગી ગતિ, એના સમીકરણો, સ્ટોપિંગ ડિસ્ટન્સ ને આવું બધું થર્ડ ચેપ્ટરની અંદર ભણ્યા અને એને રિલેટેડ એક્ઝામ્પલ આપણે ગણ્યા. ચોથા ચેપ્ટરની અંદર એમાંથી થોડુંક આગળ વધ્યા, સદિશ વિશે સમજ્યા, બરાબર છે, કે કોઈ પણ ભૌતિક રાશિ છે એને દિશા અને માન બંને છે તેને સદિશ કહેવાય, બરાબર છે. ત્રીજા ચેપ્ટરમાં એક સુરેખ પથ ઉપર જ ગતિ ભણ્યા હતા, એટલે એમાં ડાયરેક્શનની જરૂર નથી, બે જ દિશા હોય, ધન અને ઋણ. પ્રકરણ 4ની અંદર આપણે સમતલમાં દ્વિ અને ત્રિપરિમાણમાં ગતિ જોઈ, સદિશ સ્વરૂપે એના ઘટકો જોયા, સદિશનું વિભાજન જોયું, સદિશના નિયમો જોયા, બે સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મો, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી પરિણામી સદિશ આરનું સૂત્ર, એનો ખૂણો, એના દાખલા, પછી વેગ, પ્રવેગ, સાપેક્ષ વેગ, નિયમિત વર્તુળમય ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે. એટલી વસ્તુ આપણે જોઈ તો ખરેખર બાળકો આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા, ચોથું ચેપ્ટર ભણ્યા. ત્રીજા અને ચોથામાં આપણને એવો પ્રશ્ન તો થયો જ નહીં કે આ ગતિ શું કામ થાય છે, ગતિ થવાના કારણો કયા છે. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું કે બે વસ્તુ છે, એક છે કાઇનેમેટિક્સ, કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિશાસ્ત્ર, કે જેમાં ગતિનું વર્ણન કરવા માટે એના ગુણધર્મોની ચર્ચા કરવામાં ન આવે. ગુણધર્મો અને ગતિના કારણોની ચર્ચા કરવામાં ન આવે કે ભાઈ ગતિ શાના કારણે થાય છે, એની ચિંતા નથી કરતા. બીજો પાર્ટ હતો ડાયનેમિક્સ. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં એ કાઇનેમેટિક્સ ભણ્યા. હવે ગતિનું વર્ણન કરવા માટે ગતિના કારણો અને તેના ગુણધર્મો એના વિશે સમજૂતી આ પાઠમાં કેળવવાની છે. તો સૌપ્રથમ આપણે આ પાઠની અંદર સમજશું ગતિ કરનારું પરિબળ અથવા તો ગતિ કરનારું પરિબળ, ગતિ માટે જવાબદાર પરિબળ કયું છે, ગતિ શેના કારણે થાય છે. મને ખબર છે કે કોઈ પણ પદાર્થને ધક્કો લગાડો એટલે એ પદાર્થ ગતિ કરે છે. ગતિ કેવા પ્રકારની થાય છે, પદાર્થ ક્યાં જાય છે, શું કામ જાય છે, કેટલા વેગથી જાય છે, કેટલા પ્રવેગથી જાય છે, એ દર્શાવવું એટલે થયું ગતિ કરનારું પરિબળ. અને ગતિ કરનારું અગત્યનું પરિબળ જે છે એ છે બળ, ફોર્સ F. આપણે બાળકો ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર જે ભણ્યા છીએ એ ગતિનું માત્રાત્મક વર્ણન કર્યું હતું એમને. અહીંયા આપણે ડાયનેમિક્સ વિશેનો અભ્યાસ કરવાનો છે અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનું મિશ્રણ, આ મેં તમને કીધું હતું, એને કહેવાય મિકેનિક્સ. મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્રનો પાયો નાખનાર વૈજ્ઞાનિક હતો સર આઇઝેક ન્યૂટન. તો આ ચેપ્ટરની અંદર આપણે
પહેલાં તો ગતિના કારણ ભૂત જે પરિબળ છે એ બળ, એના વિશે સમજવાનું છે. એ બળના પ્રકારો છે, સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ, એની સમજૂતી મેળવશું. પછી એરિસ્ટોટલે એક વાત કીધી હતી કે ભાઈ પદાર્થને ગતિ કરાવવા માટે બળ જરૂરી છે. આ બધી વસ્તુના સૌપ્રથમ ખ્યાલ એરિસ્ટોટલે આપેલા. ઘણી બધી બાબતોની એને ચર્ચા કરેલી, પરંતુ સમય જતાં એને જે ધારણાઓ અને જે બાબતો રજૂ કરી હતી ખોટી સાબિત થઈ. ગેલેલિયોએ જે સિદ્ધાંતો આપ્યા એની ચર્ચા કરશું. પછી ન્યૂટનના અગત્યના મિકેનિક્સ માટેના પાયાના 3 નિયમો છે, જે તમે ઓલરેડી 9th અને 10thમાં કદાચ ભણી ગયા છો. ન્યૂટનની ગતિના 3 નિયમો, બરાબર છે. ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ. ત્રીજો નિયમ તો લગભગ બધાને આવડે, 10 ધોરણ પૂરું કરે ને એટલે. એ એમ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એક્શન અને રિએક્શન, બરાબર. ઈચ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન, એ દરેક જે છે એ કેવા હોય છે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો આ ગતિના નિયમો મિકેનિક્સની અંદર ખૂબ અગત્યના છે બાળકો, એની ચર્ચા આપણે કરશું. એમાં જે પહેલો નિયમ સમજવા માટે આધારભૂત ગેલેલિયોનો જડત્વનો નિયમ છે એની ચર્ચા કરશું. બીજા નિયમની અંદર વેગમાન સમજવું પડશે અને ત્રીજા નિયમની અંદર આઘાત સમજવો પડશે. આ પૂરું થાય પછી બળોનું સંતુલન સમજવાનું છે કે ભાઈ બળોનું બેલેન્સ કેમ થાય છે એ સમજશું આપણે. પછી ફ્રિક્શન આવશે, ઘર્ષણ. ઘર્ષણ બળના પ્રકારો હશે: સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ. પછી વાહન જે ગતિ કરે છે, સમતલ રસ્તા ઉપર ગતિ કરે તો શું થાય, ઢોળાવાળો રસ્તો હોય તો શું થાય, એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. અને લાસ્ટની અંદર પદાર્થ માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ FBD દોરતા શીખશું. ક્લિયર બાળકો? તો આ જે છે મેં તમને જે કહ્યું એટલી ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. તો હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. તો આ પ્રકરણની અંદર સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું કે ગતિ માટે જવાબદાર જો કોઈ પરિબળ હોય તો એ બળ છે. બળને કારણે પદાર્થ ગતિ કરી શકે છે. આનું ઉદાહરણ તમારે આપવું હોય તો એમ કહી શકો કે મેદાનની અંદર જો ફૂટબોલ પડેલો હોય તો એ ફૂટબોલને મારે હવામાં ફંગોળવો હોય અથવા તો મારે જો ગોલ કરવો હોય તો એ ફૂટબોલને મારે કિક મારવી પડે છે. કિક મારા પગ વડે મારીશ એટલે મારો પગ જે છે એ દડાના સંપર્કમાં આવશે. બરાબર સમજજો. એટલે દડો ગતિ કરીને હવામાં જશે ને પછી નીચે પડશે. બરાબર. રસ્તા ઉપર એક શાકભાજીની લારી પડેલી છે, મારે એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવી છે, તો મારે એ લારીને ધક્કો મારવો પડશે. ધક્કો એટલે બળ. ઓકે. ઢાળમાંથી કોઈ વસ્તુ આમ નીચે જાય છે ગબડીને, મારે એને રોકથી અટકાવવા માટે મારે એને પકડી રાખવી પડશે. ત્યાં એ પકડીને એ એક પ્રકારનું બળ છે. જો બધી જગ્યાએ બળ છે. લારીને ધક્કો મારો છો એ એક પ્રકારનું બળ થયું, ફૂટબોલને કિક મારો છો એ એક પ્રકારનું બળ થયું, કોઈ વસ્તુ ગબડે છે ને ખેંચીને પકડી રાખો છો એ એક પ્રકારનું બળ થયું. તો આવા વિવિધ પ્રકારના બળો એ પદાર્થની ગતિ માટે જવાબદાર છે. એ બળ જે છે એના મૂળ 2 પ્રકાર છે. બળના કેટલા પ્રકાર છે? મૂળ 2 પ્રકાર છે. આ બળના 2 પ્રકાર છે. એક છે સંપર્ક બળ, બરાબર સમજજો. એક છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. અહીંયા આપણે બળની ચર્ચા કરીએ છીએ કે ભાઈ બળ માટે જવાબદાર વસ્તુ કઈ છે, ગતિ માટે જવાબદાર વસ્તુ. આપણે ચોથા ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા હતા. પ્રક્ષિપ્ત ગતિની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થને હવામાં ફેંકવું તો એ દ્વિપરિમાણિક ગતિ કરે છે,
બરાબર. અને એ દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવું તો ઉધ્વ દિશામાં ફેંકવા માટે મારે શું આપવું પડે? બળ આપવું પડે. પાણીની અંદર કોઈ નાવ હોડી ગતિ કરતી હોય એમાંય બાહ્ય બળ એને ક્યાંકથી મળે છે. મતલબ બળ ક્યાંકથી મળે છે. જો બળ મળે તો અને તો જ પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલી શકે અથવા તો પોતાની અવસ્થા બદલી શકે. અવસ્થા બદલવી એટલે કે સ્થિર સ્થિતિ હોય તો એમાંથી ગતિમાં આવે છે, અને જો ગતિમાં હોય તો એની ગતિમાં વધારો થઈ શકે છે અથવા તો એની ગતિમાં ઘટાડો થઈ શકે છે. આપણે જો સ્ટેપ બાય સ્ટેપ એ જ કર્યું. ત્રીજા ચેપ્ટરમાં નિયમિત ગતિ ભણ્યા હતા, ચોથામાં જે છે અનિયમિત ગતિ ભણ્યા. મતલબ નિયમિત ગતિની અંદર પ્રવેગની કાંઈ જરૂર નહોતી, ઝીરો થતો હતો, પણ અનિયમિત ગતિ થઈ તો પ્રવેગની જરૂર પડી. ચોથા ચેપ્ટરમાં તો વેક્ટર દ્વિ ત્રિપરિમાણ આવ્યું, પણ ધીમે ધીમે સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ એમાં આગળ જતા ગયા. હવે વેગ પ્રવેગ એના માટે જવાબદાર જે છે એ છે બળ. એટલે આ ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો, લો ઓફ મોશન. તો એ બળ જે લાગે છે બાળકો, મેં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા બળના. તો એ બળના મૂળ બે પ્રકાર છે. એક સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ, અને બીજું છે એ ક્ષેત્રીય બળ છે. હવે આપણે સમજીએ. કોઈ પણ પદાર્થ પર બળ લગાડવા માટે આ બે વસ્તુ કારણભૂત છે. આ બે પ્રકારના જ બળ છે. એક સંપર્ક બળ. દાખલા તરીકે અહીંયા આ મારા હાથમાં કેલ્ક્યુલેટર છે, મારે આને ખસેડવું છે, તો આને અહીંથી મારે બળ લગાડવું પડશે. લગાડ્યું એટલે આ કેલ્ક્યુલેટર અહીંથી ખઈશું. ક્લિયર? એટલી ખબર પડી કે બળ લગાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો અટકી જાય. બરાબર. અહીંયા પદાર્થને બળ લગાડવા માટે એનો સંપર્ક કરવો જરૂરી છે, ને સંપર્ક થાય ને એટલે જેટલું બળ આ પદાર્થ લગાડે ને એટલું જ બળ સામે બીજો પદાર્થ લગાડે. એટલું યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? ઓકે. તો સંપર્ક બળના ઉદાહરણો જે આપ્યા એ બધા સંપર્ક બળના ઉદાહરણો છે. બોલ જે છે ફૂટબોલ, એને કિક મારો છો, એમાંય શું થયો? સંપર્ક થયો. કોઈ પણ પદાર્થને નીચે મૂકો છો, એમાંય સંપર્ક તો પદાર્થનો કર્યો જ તો. ક્લિયર? સંપર્ક બળ. પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો છો, એનો સંપર્ક કર્યો હતો. ઘણી વખત એવું હોય કે આ જે બળો છે સંપર્ક બળ સિવાયના જે ક્ષેત્રીય બળો છે એ અદ્રશ્ય હોય, જે તમે જોઈ ન શકતા હો કે લાગ્યું એમ. વસ્તુ ગબડતી આવતી ને પકડો તો તમે જોઈ શકો છો, વિઝ્યુલાઇઝ હોય કે જો એને પકડી રાખ્યો એટલે ત્યાં છે, જો મૂકી દેશે તો હમણાં નીચે આવી જશે. પરંતુ આ ક્ષેત્રીય બળો છે ને બાળકો, એના 3 પ્રકાર છે. ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. આમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવો નથી પડતો. કોઈ એક પદાર્થને અહીંથી મૂકી દઉં છું, ભલે ત્યારે કોન્ટેક્ટ થયો છે, પણ મુક્ત પતન કરાવવો છો એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ 0 છે, અને કોઈ પ્રકારનું બળ લગાડતા નથી, પણ એને ગુરુત્વ પ્રવેગ છે એને કારણે નીચે જાય છે. અહીંયા ગુરુત્વાકર્ષી બળ એ ક્ષેત્રીય બળ છે, એના ક્ષેત્રને કારણે લાગે છે. કેમ? તો કે પૃથ્વી પોતાના ક્ષેત્ર, એના ક્ષેત્રમાં એ પદાર્થ છે. જો કોઈ પદાર્થ ક્ષેત્રની બહાર વહી જાય ને, જેમ કે આપણે અહીંથી અવકાશયાન મોકલીએ તો એ ક્ષેત્રની બહાર વહી જાય, પછી પાછું પૃથ્વીની સપાટી પર આવતું નથી. કેમ? તો કે એ પૃથ્વીના ક્ષેત્રની બહાર વહી ગયું. ક્ષેત્રીય બળો એટલે આ ક્ષેત્રીય બળો થયા. આ પૃથ્વી છે, આ એની આસપાસના વિસ્તારનું જે ક્ષેત્ર છે એને કારણે પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. એટલે આ ગુરુત્વાકર્ષી બળ જે છે એ ક્ષેત્રીય બળ થયું. તમને કોઈ આમ જોઈ નથી શકાતું, સંપર્ક કરો તો ખબર પડી ગઈ. બીજું, આ કોઈ એક મેગ્નેટ લઉં છું, બાર મેગ્નેટ. આ એનો N ધ્રુવ છે, આ એનો S ધ્રુવ છે. આ N ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, આ S ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે.
કોઈ બીજો લોખંડનો પદાર્થ જો આના ક્ષેત્રમાં આવી ગયો તો આ ક્ષેત્ર રેખાઓ એને પોતાના તરફ ખેંચશે. એટલે આ બળ જે છે ને એ કેવું બળ થયું? ક્ષેત્રીય બળ થયું. એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે. જેવો આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર છે, ભલે એના કેન્દ્રથી મતલબ એના અંતરથી પછી ઘટતું જાય ધીમે ધીમે ધીમે, પણ કોઈ પદાર્થના ક્ષેત્રમાં આવ્યો તો ઋણને પોતાના તરફ આકર્ષશે. તો આ જે બળો છે એ બધા ક્ષેત્રીય બળો છે. અને ક્ષેત્રીય બળો બધા યાદ રાખજો, એક શબ્દ કહું છું, એ બધા સંરક્ષી બળો છે. કેવા? સંરક્ષી બળ એટલે શું એ અત્યારથી યાદ રાખી લેજો. સંરક્ષી બળ એટલે એવું બળ કે જેમાં પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક બળ લગાડવું પડે, એટલે કંઈક કાર્ય કરવું પડે, અને કરેલું કાર્ય માત્ર ને માત્ર એના સ્થાન ઉપર આધારિત હોય, એને લીધેલા માર્ગ પર નહીં. આવા જે સ્થાન આધારિત બળો છે ને સંરક્ષી બળો કહેવાય. તો ક્ષેત્રીય બળો છે એ સંરક્ષી બળો છે, સંપર્ક બળ એ સંરક્ષી બળો નથી. એટલું ક્લિયર? તો બાળકો, અહીંયા આપણે બળ જે છે એની વાત કરી કે ગતિ માટે જો અગત્યનું કોઈ પરિબળ હોય તો એ બળ છે. બળને કારણે જ બધું થાય છે. બળને કારણે આપણે ચાલી શકીએ છીએ, પછી ભલે જે પ્રકારનું બળ હોય. બળને કારણે આપણા વાહનો ગતિ કરી શકે છે, કારણ કે બળ હોય તો જ પદાર્થની ગતિ શક્ય છે, એ સિવાય પદાર્થની ગતિ શક્ય નથી. તો એ બળના કેટલા પ્રકાર હોય? તો બળના બે પ્રકાર છે. બળના બે પ્રકાર છે. એક બળ છે સંપર્ક બળ છે, બીજું ક્ષેત્રીય બળ છે. કોઈ પદાર્થને ગતિ કરાવવી હોય તો એનો સંપર્ક અનિવાર્ય છે. સંપર્ક વગર જે બળ લાગે છે એ ક્ષેત્રીય બળો છે. એટલું ક્લિયર થયું? ચાલો અહીં સુધીનું નોટ કરો, પછી આગળ સમજીએ. ઓકે બાળકો, તો આપણે ચર્ચા કરી કે પદાર્થની ગતિ માટે બળ જવાબદાર છે, અને એ બે બળના પ્રકાર પાડ્યા. એક સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. એ બે પ્રકાર શું કામ પાડવા પડ્યા? તો કે પદાર્થને ગતિ કરાવવા માટે જરૂરી છે કે એનો સંપર્ક કન્ટિન્યુ રાખવો જ પડે. લારી છે તમારે ધક્કો મારો એને સતત બળ આપવું જ પડશે, તો એનો સતત સંપર્ક રાખો. લારીને જેવી મૂકી દે એવી ઘડીક પછી ઊભી રહી જાય. પણ મુક્ત પતન કરતા પદાર્થ અહીંથી મૂકી દો પછી એની ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી પૃથ્વીની સપાટી પર નહીં પહોંચે ત્યાં સુધી. તો અહીંયા કંઈ સંપર્કની પછી જરૂર પડી નથી, છતાંય પદાર્થ ઉપર બળ લાગે છે. માટે આના બે પ્રકારો આપણે જોયા, એક સંપર્ક બળ ને એક ક્ષેત્રીય બળ. મિત્રો, હવે આવે છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. ભૂલ ભરેલી એટલે શું? હું કંઈક બોલી નાખું ને પછી તમે કોઈ એમ કે પરેશ સર દ્વારા એક ભૂલ ભરેલું વિધાન બોલાઈ ગયું, બસ. તો એ ભૂલ ભરેલી માન્યતા એટલે શું? તો કે ભાઈ એરિસ્ટોટલે પ્રયોગો બિચારો કરતો હતો, ઘણા બધા પ્રયત્નો કરતો હતો. પ્રયત્ન કરતા કરતા એને એવી સાબિતી આપી અને કહી દીધું કે કોઈ પણ પદાર્થની બરાબર સમજો, ગતિ કરાવવા માટે, કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. આ વિધાન એ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. આ પ્રશ્ન છે, એનો જવાબ એરિસ્ટોટલ ભાઈએ કીધું હા. અને તમે વિચારો જી કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવો છે મારે,
તો ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. પહેલાં જો આને ક્વેશ્ચન માર્ક તરીકે લઉં તો તમને મને પેલો વિચાર આવે કે હા સાહેબ પડે જ ને, પડે જ. કેમ પડે? દાખલા તરીકે કોઈ પણ વસ્તુ જે છે એ જમીન ઉપર પડી છે, મારે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવી છે, તો મારે બળ લગાડવું પડશે? તો કે હા, લગાડવું પડશે. અને લગાડવું પડશે ને માટે એરિસ્ટોટલે કીધું કે યસ, કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. કઈ રીતે એરિસ્ટોટલે એમ કીધું? એને એમ કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એને તમારે ગતિ ચાલુ રાખવી હોય, એટલે કે ગતિ કરાવવી છે, તો બાહ્ય બળની જરૂર પડશે. અને જો બાહ્ય બળ તમે નહીં આપો તો એ પદાર્થ ગતિ કરતો 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 અટકી જશે. બરાબર? તો એને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ આ એક સપોઝ કે કાર છે, આ કાર છે, ચાલો આપણે આવી કાર દોરીએ, ચાલશે હો, મને બહુ ન આવડે. આ કારને એક નાનું બાળક દોરી વડે બાંધી અને ખેંચે છે. તો આ કાર અથવા રમકડાની બસ વિચારો, હાલો આ બસ છે, એને બાળક દોરી વડે ખેંચે છે. જ્યાં સુધી આ બાળક આ કારને દોરીથી પકડી રાખશે ત્યાં સુધી આ કાર આમ ગતિ શરૂ રાખશે. જેવું એ બાળક હાથમાંથી દોરી છોડી દેશે એવા આ બસની ગતિ અટકી જશે, બંધ થઈ જશે. શું કામે ભાઈ બંધ થઈ ગઈ? તો કે આમાં એરિસ્ટોટલ તો સાચો લઈ ગયો કે ભાઈ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર. સાચી વાત છે, કારણ કે આને બાહ્ય બળ ન લગાડ્યું તો આ બસ તો અટકી ગઈ. શું કામ અટકી? તો કે આમાં છે ને ભાઈ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, અને આ ઘર્ષણ બળને કારણે આ પદાર્થ કે રમકડાની બસ કે બીજી કોઈ વસ્તુ એ ગતિ કરતી કરતી અટકી જાય છે. તો એરિસ્ટોટલ આ બાબતમાં તો સાચો હતો, તો એ ખોટો ક્યાં સાબિત થયો એ જોજો. હવે સમજીએ આપણે. એને એમ કીધું કે પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, તો એની ભૂલ ભરેલી માન્યતા એ ખોટી શું કામ પડી? એ એટલા માટે કે અહીંયા તમે આ બસ બરાબર સમજો, ગતિ આમ કરે છે, એને અહીંયા ઘર્ષણ બળ લાગે છે ને, એટલે થાય છે શું ખબર છે? જેટલું આમ ઘર્ષણ બળ લગાડે ને એટલું આમ બાહ્ય બળ લાગે, અને ઘર્ષણ બળ જેટલું લાગે એટલું જ સોરી, જેટલું ઘર્ષણ બળ લાગે એટલું બાહ્ય બળ લાગે. એટલે શું થાય છે? તો આવું થાય તો આ બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, તો આ બસ સ્થિર જ રહેવી જોઈએ. એટલે ભૌતિક વિજ્ઞાનમાં બે પરિસ્થિતિનું નિર્માણ થશે, એક સ્થિર સ્થિતિ અને બીજી અચળ વેગવાળી સ્થિતિ. એક સ્થિર સ્થિતિ અને બીજી અચળ વેગથી ગતિ. આ બંને પરિસ્થિતિ સમાન છે. એક સ્થિર સ્થિતિ, સ્થિર સ્થિતિ ત્યારે જ હશે જ્યારે પદાર્થ પર બળ નહીં લાગતું હોય. અને અચળ વેગ, તો આપણને બાળકો ખબર છે કે વેગ અચળ હોય ને એટલે વેગનો ફેરફાર અચળ હોય, અને વેગનો ફેરફાર અચળ હોય ને એટલે પ્રવેગ જે છે એ બરાબર 0 થાય, અને પ્રવેગ 0 થાય તો બળ બરાબર 0 થાય. એટલે આ સ્થિતિ બરાબર સમજજો. સ્થિર સ્થિતિ અને અચળ વેગવાળી ગતિ આ બંને સેમ છે. તો અહીંયા કાર બસ સ્થિર હતી, બસ તો કઈ પ્રશ્ન જ નહોતો, તો પ્રવેગ 0 જ હતો.
તો એનો વેગ અચળ ગણી શકાય. શું કામ? હવે અહીંયા માનો કે જેટલું ઘર્ષણ બળ છે એટલું જ અહીંથી બાળક બાહ્ય બળ લગાડે છે, તો આ બસ જે છે એ અચળ વેગથી ગતિ કરતી હોવી જોઈએ. અને જો અચળ વેગથી ગતિ કરતી હોય તો અચળ વેગથી ગતિ કરે તો એનો પ્રવેગ 0 થઈ જાય, અને પ્રવેગ 0 થાય તો બળ 0 થાય. એટલે એરિસ્ટોટલે ક્યાં ભૂલ કરી હતી? તો કે એને આવા જે વ્યવહારિક ઉદાહરણોને ધ્યાનમાં નહોતા લીધા કે એવું થઈ શકે. હવે આવું વિચારો તમે, તો અહીંયા ઘર્ષણ બળ જ ન હોય તો આ પદાર્થને એકવાર ધક્કો મારી દીધો જ ને તો આ ગાડી પોતાની ગતિ ચાલુ જ રાખે, ક્યાંય અટકત જ નહીં. અહીં એક વધારાનું બળ લાગે છે. એટલે કે પદાર્થ પર પરિણામી બળ શૂન્ય હોય છે. કેવું? પરિણામી બળ બરાબર શૂન્ય થાય છે. ને પરિણામી બળ શૂન્ય થાય છે ને માટે એ પદાર્થ એની સ્થિર સ્થિતિ જાળવી રાખે અથવા તો અચળ વેગની સ્થિતિ જાળવી રાખે છે. એટલે એરિસ્ટોટલે જે છે આ બધી વસ્તુને ધ્યાનમાં ન લીધી ને એમને કહી દીધું કે ભાઈ પદાર્થને ગતિમાં શરૂ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. પરંતુ અમુક બાબતોને ધ્યાનમાં લેતા એરિસ્ટોટલની આ માન્યતા જે છે એ ખોટી પડે છે, ખાસ આ બે પરિસ્થિતિની અંદર. કારણ કે સ્થિર સ્થિતિની અંદર પદાર્થ ઉપર બળ જ નથી લાગતું એટલે એનો પ્રવેગ મતલબ 0 થઈ ગયો, અને અચળ વેગવાળી સ્થિતિ એ જ થઈ. પરિણામી બળ, બંને બળ જો સમાન થઈ ગયા તો એનું પરિણામી બળ શૂન્ય છે, અને પરિણામી બળ શૂન્ય હોય તો એ પરિસ્થિતિ આ બે નિર્માણ હોઈ શકે, એક સ્થિર સ્થિતિ હોય અથવા તો અચળ વેગથી પદાર્થ ગતિ કરતો હોય. તો અહીંયા આ એરિસ્ટોટલના ખ્યાલને કે એને જે વિચાર રજૂ કર્યો હતો કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, આ વિચારને સદંતર ખોટો પાડવામાં જો ફાળો કોઈનો હોય તો એ ગેલેલિયોનો છે. અને ગેલેલિયોએ આ માટે સરસ મજાનો એનો જડત્વનો નિયમ જે છે એ આપણને આપ્યો છે. એ નિયમની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર? એટલું જોઈ લ્યો, પછી થોડુંક આપણે સમજીને લેક્ચર પૂરો કરીએ. એટલે અહીંયા એરિસ્ટોટલે ભૂલ ક્યાં કરી હતી ભાઈ? તો કે એરિસ્ટોટલની ભૂલ એ હતી કે એના બધા વ્યવહારિક ઉદાહરણોને કુદરતના મૂળભૂત નિયમો ગણી લીધા, અને એવા નિયમો રજૂ કરી દઈએ તો ખોટા હોય તો ચાલે નહીં. બરાબર છે? તો અહીંયા આપણે આજે જે આ લેક્ચરની અંદર ચર્ચા કરી એમાં ગતિ માટે જવાબદાર પરિબળ કયું છે? બળ. બળને કારણે શું થાય? તો બળને કારણે એક તો પદાર્થનો સંપર્ક થાય, બીજું સ્થિર પદાર્થ ગતિમાં આવે, ત્રીજું ગતિ કરતા પદાર્થની ગતિમાં વધારો થાય, ચોથું ગતિ કરતા પદાર્થની ગતિ અવરોધાય. કેનો અવરોધાય? કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને શું થાય? અવરોધ ઉત્પન્ન થાય. અવરોધ ઉત્પન્ન થાય એના કારણે શું થશે? એની ગતિ રોકાઈ જશે. એ આપણે ઉદાહરણો જોયા. બરાબર છે? તો અને એના માટે બળના બે પ્રકારોની આપણે ચર્ચા કરી. તો કે બળ લાગે છે તો બળના બે પ્રકારો. એ બે પ્રકારો શું કામ પાડવા પડ્યા? તો કે પદાર્થની ગતિ માટે હંમેશા પદાર્થનો સંપર્ક હોય એવું જરૂરી નથી. સંપર્ક વગર પણ પદાર્થ ગતિ કરે છે. તો એ બે બળો ક્યાં ક્યાં? એક સંપર્ક બને, બીજું ક્ષેત્રીય બળ. ક્ષેત્રીય બળો જે છે એ 3 છે: ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, કે જેમાં એક પણ જગ્યાએ એ લગાડવા માટે સંપર્કની જરૂર નથી. તો એવી ગતિ જે છે મુખ્યત્વે અદૃશ્યમાન હોય. હવાના કણો ગતિ કરે આપણને દેખાતા નથી. બરાબર છે? પરંતુ એ ગતિ કરે છે, એમાં બળ લાગે છે. બરાબર છે? સંપર્ક બળની ચર્ચા કરી આપણે. જેટલા ઉદાહરણો આપ્યા છે એમાં ઉદાહરણો હજી ઉમેરી શકાય કે કોઈ પાણીમાં નાવ જતી હોય તો નૌકા ગતિ કરતી હોય ત્યારે નૌકાને જે બળ લાગે છે એ પાણી દ્વારા લાગે છે. સમજે છે? એના દ્વારા, હલેસા દ્વારા એને બળ મળે છે. પછી એ રીતે એરિસ્ટોટલે એવું કીધું હતું કે ભાઈ હવામાં તીર છોડો તો તીર જે છે હવાના અવરોધને કારણે એને સામું બળ લાગે છે અને આગળ ને આગળ ગતિ કરે છે, પછી ભલે અટકી જાય છે. બરાબર છે બાળકો? પછી આપણે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા જો. એરિસ્ટોટલે એમ કીધું હતું કે કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, પરંતુ એની માન્યતા જે છે એ ખોટી હતી કે ખરેખર પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. ન બાહ્ય બળ લાગે ને તો પણ પદાર્થ પોતાની ગતિ જે છે એ શરૂ રાખી શકે છે. અને એ સ્થિતિ કઈ? તો કે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ. કારણ કે એની ગતિ ચાલુ રાખે છે, અને ગતિ ચાલુ રાખે છે તો બળની જરૂર પડતી નથી.
બળની જરૂર નથી પડતી એનો મતલબ શું થયો કે આને જે કીધું હતું એ કેવું છે, ખોટું છે. એને એમ કીધું ગતિ કરવા માટે હંમેશા બાહ્ય બળની જરૂર પડે છે. એ વાત સાચી હતી એની, બળની જરૂર પડે છે અને બળ છે પણ એમાં એક વધારાનું બળ લાગે છે, જેને કારણે એનું પરિણામી બળ કેવું બને છે? શૂન્ય બને છે. એટલે પ્રવેગ 0 બને છે. ઓકે બાળકો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું ગેલેલિયોનો જડત્વનો નિયમ અને ન્યૂટનની ગતિનો એના ઉપરથી પહેલો નિયમ. ચાલો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેઝિક ચર્ચા આપણે કરી છે. વાંચજો બુક્સમાંથી, ન સમજાય ને મને પૂછજો. ચાલો, બેસ્ટ ઓફ લક.